બાઈક ધોવા લઈને આવ્યો અત્યારે કેટલી ગંદી થઈ ગઈ ભાઈ મસ્ત ચકાચક ધોવાઈ જાય એટલે સુપર ઉપર લાગશે. જય માતા જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાનું બપોર થઈ ગઈ છે. આજે બ્લોગ છે લેટ થઈ ગયો છે કેમ કે બહુ ટાઈમ થઈ ગયો હતો અને મારી છે એ ફેસબુક ઉપર અત્યારે જો તમે જોઈ શકો છો કામ ચાલુ છે મારે ફેસબુક ઉપર છે એ રિકમેન્ડેશનનું કંઈક આવી ગયું હતું તો એમાં થોડું પ્રોબ્લેમ છે તો સવારનો એ જ કરું છું. બધા જૂના પણ જેટલા પણ વિડીયો છે એ બધા ડિલીટ કરું છું એટલા માટે. અને ખાવાનું પણ બાકી છે તો અત્યારે એ કામ કરી રહ્યો છું હું. તો મારો આ બધા જેટલા પણ જૂના વિડીયો છે બધા ડિલીટ કરી રહ્યો છું. તો બધા કરી દઉં એટલે મારું રિકમેન્ડેશન છે જતું રહે. મમ્મી કંઈક લઈને આવી પાછી. લઈ ચોકલેટ. હું લાઈ ચોકલેટ લાવો. તું ખાય છે ચોકલેટ? હું ખાઉં. મને આઈ ભાવે છે. બધા કલરની છે ને એવું પણ મને આવી ભાવે. ચોકલેટ ખાઈ રહ્યા છે અત્યારે. તો પેલા મારે જેટલું બધું કામ છે પૂરું કરી દઉં. કેટલા 500 જેટલા વિડીયો હશે જૂના તો બધા ડિલીટ નહીં કરું ત્યાં સુધી આ રિકમેન્ડેશન છે જશે નહીં. તો જેને ખબર હોય કોમેન્ટ કરજો કે આ કેવી રીતના કાઢવું રિકમેન્ડેશન ફેસબુક પર તો કોમેન્ટ કરજો. એનો હું કામ કરતો હતો અત્યારે મારી મમ્મી જોડે આવ્યો છું. મમ્મી શું બનાવે છે? મગ અને ભાત બેટા. એવું મસાલો વાટું છું. મસાલો મસ્ત વાટ્યો. જો મારી મમ્મી છે ને એ મસાલો હું નાખીશ મમ્મી મસાલાના અંદર? મસાલામાં ધોણા જીરું આખા ધોણા આખું જીરું મરચું પછી મરચું આ ભાત બનાવે છે લસણ. તો મસ્ત મારી મમ્મી છે એ મગ બનાવે છે તો મગ ખાવાની મજા આવતી એટલે મેં કીધું મમ્મી મગ બનાવ્યા છે તો મગને ભાત ખાઈશું આજે નહીં મમ્મી? હા બેટા. હે ને? તને મગની વાવે છે ને? અને આપણે વિડીયો બનાવવાનો રોજ હા બનાવ છું યુટ્યુબ પર. યુટ્યુબ પર કેવો વિડીયો બનાવવાનો? મોટા મોટા. એવું તે શું થાય નથી વાયરલ થશે. એવું તને 100% ખબર છે? 100% અને ના થયું તો થઈ જશે. એવું વિશ્વાસ છે તને? વિશ્વાસ છે. આપણે સપોર્ટ કરશે ને બધા કરશે સર? બધા કરશે. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ. તો જો મારી મમ્મીને ભાઈ કેટલો વિશ્વાસ છે કેટલી ખુશ છે તો તમે બધા સપોર્ટ કરજો. અત્યારે જમવાનું બની જાય પછી જમી લઈએ આપણે. તો મારી મમ્મી ઊભા ઊભા ખાવાનું બનાવે છે એના માટે આ બેલ્ટ લાવે છે પગમાં બાંધવા માટેનો. તો અત્યારે જ્યારે બી એ ખાવાનું બનાવે ને ત્યારે એના બાંધી આપવાનું કીધું છે આપણે તો બાંધી દઈએ. જે બાજુ જાડું હોય ને એ ઉપર સાઈડ રાખવાનું કેમ કે હાથળ આ જે આપણે થાઈ કહેવાય ને એ થાઈ મેન છે. એટલે ચલો કયો પગ બાંધવાનું છે મમ્મી? હા બેટા આ થોડો મોટો આદુ. એવું તો જો આ રીતના બાંધવાનું છે હમણાં પગમાં. થોડું ઉપર બાંધું ને મમ્મી? બસ આટલી આટલી. બરાબર. પાછળ જવા દે અને આને લાવવાનું આગળ. જો આ રીતના બાંધવાનું છે. બહુ ફીટે ના પડે એટલું. થઈ ગયું ભાઈ મસ્ત. ઉભું રહેશે મમ્મી કમ્પ્લેન. 1 કલાક સુધી ઊભા ઊભા ખાવાનું બનાવે એટલે કરવું પડે જરૂરી છે ને મેમ? હા બેટા. એટલે પગ સીધો રહે મમ્મીનો એકદમ સ્ટેપ. અત્યારે હું કામ કરી રહ્યો છું અને મમ્મીએ જો કેવું મોકલાવ્યું છે મસ્ત ટામેટું મરચું ઉપર વાટેલું નહીં? કેવું લાગે? એક નંબર. अपन भी खाएंगा. જોઈએ કેવું લાગે. મજા આવે. મમ્મી મસ્ત મીઠું મીઠું બનાવે. તો બપોરનો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. મગ અને ભાત મમ્મી ખવડાવી તારા હાથથી. જો મમ્મીના હાથથી ખવડાવશે મસ્ત ટેસ્ટી લાગશે. ઓ બાપરે. મસ્ત ટેસ્ટી છે. મજા આવે ખાવાની મમ્મીના હાથનું. કોણ પણ અત્યાર સુધી મમ્મીના હાથનું ખાય કોમેન્ટ કરજો. સીધું મોઢું? હા બરફથી જોયું. ચકાચક. હા હું બી બરફ ઘસું છું. ઘસો. મમ્મી રોજ બરફ ઘસે જો મોઢું જેવું થઈ ગયું છે. મસ્ત લાગે ને મમ્મી? ઠંડુ ઠંડુ થઈ ગયું. મારી એકદમ ગંદી થઈ ગઈ. જોતો ઉડાવવાનું ત્યાં કડાકા થઈ ગયા. બાઈક ધોવા લઈને આવ્યો અત્યારે કેટલી ગંદી થઈ ગઈ ભાઈ. મસ્ત ચકાચક ધોવાઈ જાય એટલે સુપર ઉપર લાગશે. કેટલો ટાઈમ થઈ ગયો કદાચ 2-3 વર્ષ થઈ ગયા મેં આવી રીતે ધોવાય નહીં. ઘરે જ ધોયો હતો પછી આખી ધોવાઈ જશે ચકાચક લાગશે.
હા ખૂબ ગંદુ થઈ ગયું. એ તો લેડિયું થઈ ગયું બધી. એના બી ડાઘા પડી ગયા બહુ બધા. અહીંયા બી ડાઘા પડ્યા. અહીંયા ધોઈ દીધું. પણ ચકાચક નવી જેવી દેખાય કમ્પ્લેટ. કેટલી ગંદી થઈ ગઈ હતી. તો બ્લેક એકદમ ઇન્ટરવ્યૂ આખો દેખાય. અહીંયા બહુ બધો કચરો જમાઈ ગયો હતો. બધું કમ્પ્લીટ થઈ ગયો. હવે વગર હું કહીએ ધોઈને આવ્યો મમ્મી બાઈક ધોઈને. કમ્પ્લીટ ફોટો આવી જવો ભાઈ. ફોટો પાડીશું. આવે છે ને ચકાચક. યે હા ધોઈને આવ્યો મસ્ત ચકાચક થઈ ગઈ બાઈક. સારું. તું જોતી જ નથી. મેં તને કીધું મમ્મી મમ્મી બહાર આય તો આવતી નથી ને. હે ચકાચક કરી દી તમે. પણ તું તો આવ્યો ને બાઈક જોવા માટે. દેખ મને બતાય હા બહુ અમે બંધ કરી દીધું. હું પણ બેટા દિવેલ લગાવતી હતી. એવું પગમાં બળે છે ને લાઈ એટલે મેં કીધું દિવેલ લગાવી મોજા પર થોડું ઠંડુ થાય. કશું હતું બહુ ટાઈમ થઈ ગયો તો બાઈક ગંદી હતી એટલે ધોઈને આવ્યા મસ્ત ચકાચક થઈ ગઈ. હવે થોડી હલકી લાગતી હતી તો હવે ક્યાંક રાઈડ કરીશું મોટી મસ્ત. અમારું પૂરું થઈ ગયું છે. અમે લેવા આવ્યા છીએ અહીંયા. મારો ભાઈ લેવા ગયો છે ત્યાં. તો પાણી લઈને પછી આપણે પાછા જઈશું ઘરે. અત્યારે બાઇકમાં પેટ્રોલ જોઈએ. એકદમ રિઝર્વમાં ચાલી રહ્યું છે આ બાઇકમાં. તો પેટ્રોલ પુરાવાનું છે અને જોઈએ ભાવ વધી ગયો પેટ્રોલનો એટલે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય ટેક કેર.